હાલો મિત્રો, આજના બ્લોકમાં આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે ઘઉંમાં છીએ. જુઓ મિત્રો, આવડા આપણે ઘઉં થયા છે અને આને પાણી પાયા છે આપણે 5 અને 6ઠું પાણી આપણે ચાલુ કર્યું છે. જોતા આવીશું મિત્રો, ધોરિયામાં પાણી આવે છે, નાકામાં જાય અને ઘઉં મોટા થઈ ગયા છે તો પવન પણ સડે છે વધારે, તો ઘઉં આડા પડવાની પણ શક્યતા રહેશે. પણ આપણા ઘઉંમાં હજી બરોબર દાણો નથી એટલે આડા નથી પડતા. જો દાણો થઈ ગયો હોય અને વજન થઈ ગયો હોય ઘઉંનો, તો એ ઘઉંને પવન સડે એટલે આડા પડવાની શક્યતા વધારે રહે. અને અહીંયાથી જ દેખાય છે પાવર લાઇનનો થાંભલો. જુઓ મિત્રો, તમને નજીકથી બતાવું. પાવર લાઇનના થાંભલાનું કામ એટલે પગ્યું છે. જુઓ મિત્રો, માણસો છે જ તે ઉપર. હવે થોડુંક ઉપર કામ બાકી છે, 1-2 દિવસનું, પછી થઈ જશે મિત્રો કામ પૂરું. અને આ ઘઉંમાં જો ખાતરની વાત કરવી મિત્રો, તો આ ઘઉંમાં આપણે ખાતર ખાલી ઉરિયા કહેવી ને તો 3.5 થેલી જ ખાલી નાખ્યું છે અને 5 જ પાણી પાયા છે. આવડા ઘઉં થઈ ગયા. જુઓ મિત્રો, અને હવે લગભગ ઘઉંને આના પછી 1 પાણી પીવે કે 2 પાણી પીવે તો ઘઉં પાકી જશે. આ હે આપણા ઘઉં મિત્રો. 5 પાણી પાયા અને 6ઠું પાણી અત્યારે આપણે ચાલુ કર્યું છે. તો પાવીશી અને ધાણાને છેલ્લું પાણી કાલ પૂરું કરી નાખ્યું. તો આ તો આજનો આપણો ઘઉંનો બ્લોગ. તો શાબાશ.